આણંદના ખંભાત તાલુકાના વતરા વટાદરા સીમ વિસ્તારમાં ઝેરી ગેસની અસરથી હાહાકાર મચ્યો તેવા આક્ષેપ સામે આવ્યા છે, જ્યાં ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં ડાંગરના પાકને નુકસાન થયું. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે ગેસની અસરથી આકાશમાં ઉડતા અને ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ પણ નીચે પડી ગયા હતા અને હજારો પક્ષીઓના મોત થયા હતા તેવો ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જ્યાં કન્સર્નની જય કેમિકલ કંપનીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવ્યો હતો તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ગેસની અસરથી કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અને ઉબકા જેવી ફરિયાદ થઈ હતી. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ તંત્ર દ્વારા સરકારે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવીને જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી છે. જ આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે. બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરીને ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું. વર્તમાનની પ્રાથમિક માહિતી એવી છે કે આ ત્યાં આગળ કલમસરમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે એના કારણે આસપાસના પાકને નુકસાન થયું છે અને પક્ષીઓ મર્યા છે. જે ટીમ પહોંચી છે એ લોકોએ ત્યાંની જે કંપની છે એનું એરનું મોનિટરિંગ કરશે અને એરના મોનિટરિંગના રિઝલ્ટના બેઝ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.